જય હિન્દ સાથીઓ, તાજેતરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળેલી માહિતી અનુસાર અમદાવાદમાં આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા કડીમાં એક હૃદયના રોગો માટે કેમ્પ કરવામાં આવ્યો અને એક કેમ્પ આયુષ્માન કાર્ડ ભારત એટલે કે પીએમજેવાય યોજના અંતર્ગત કરવામાં આવ્યો. હકીકતમાં પીએમજેવાય યોજના હેઠળ આવા કોઈ પણ કેમ્પ કરવાની કોઈ પણ પરવાનગી હોતી નથી. એ છતાં પણ એ કેમ્પ કરવામાં આવ્યો અને કડીથી 19 જેટલા દર્દીઓને એ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને જે માહિતી મળી છે એ પ્રમાણે 19 જેટલા દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી એ કાર્ડમાંથી કરવામાં આવી અને અતિ ગંભીર બાબત એ છે કે 2 દર્દીઓના મૃત્યુ થયા છે અને આ જે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે એ દર્દીઓના સગાને જાણ બહાર કરવામાં આવ્યું છે. આ એક મોટો અપરાધ અને એક મોટું ક્રાઇમ છે. હકીકતમાં આવું ના થવું જોઈએ. બીજી વસ્તુ, આમ જોવા જઈએ તો જ્યારે દર્દીને કોઈ કમ્પ્લેન નથી હોતી, હું ડૉક્ટર છું એટલે મને ખબર છે કે જ્યારે દર્દીને કોઈ કમ્પ્લેન નથી હોતી અને આજે આપણે જોઈએ છીએ ઘણા બધા હાર્ટ એટેક આવી રહ્યા છે, એટલે આપણે દરેક માણસની હોય કે આપણે સ્ક્રીનિંગ કરાવીએ તો સ્ક્રીનિંગમાં એવું હોય છે કે જ્યારે કાર્ડિયક સ્ક્રીનિંગ કરવાનું હોય, હૃદયના રોગોનું સ્ક્રીનિંગ કરવાનું હોય ત્યારે હકીકતમાં એક ઇસીજી કરવામાં આવતો હોય છે, ઇસીજી પછી ઇકો કરવામાં આવતો હોય છે અને ઇકો પછી ટીએમટી ઇકો કરવામાં આવતો હોય છે. અને જો આ ઇસીજી છે, ઇકો છે અને ટીએમટી છે, આ દરમિયાન જો કોઈ પણ હૃદયમાં તકલીફ દેખાય તો નેક્સ્ટ ઇન્વેસ્ટિગેશન એટલે કે એન્જિયોગ્રાફી કરવામાં આવતી હોય છે. પરંતુ જો દર્દીઓને કશી જ તકલીફ ના હોય તો કશું જ કરવાનું હોતું નથી. પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીએ શિક્ષણ અને આરોગ્યને ધંધો બનાવ્યો છે, એમ ઘણી બધી ગુજરાતની કોર્પોરેટ હોસ્પિટલો જે ડૉક્ટર ઉપર દબાણ કરી રહી છે અને કારણ કે એમના ખર્ચા મોટા હોય છે, માર્કેટિંગ ખૂબ મોટા હોય છે, પોલિટિકલ પાર્ટીઓને ફંડ આપવાનું હોય છે. હમણાં જ આપણે જોયું કે ઇલેક્ટોરલ બોન્ડ થકી ઘણી બધી દવાઓના સેમ્પલ ફેલ કરવામાં આવ્યા હતા, પણ જેવું ભારતીય જનતા પાર્ટીને ફંડ આપ્યું એટલે એ દવાનો પાસ થઈ ગઈ. એ જ રીતે ઘણા બધા કોર્પોરેટ સેક્ટરો અત્યારે આયુષ્માન ભારત યોજના અંતર્ગત ઘણા બધા એવા કામો કરી રહ્યા છે સરકાર સાથે મળીને કે જેથી કરીને જીવ પણ લોકોનું જઈ રહ્યું છે. તો આથી ગંભીર બાબત છે ગુજરાતમાં. અને આવું આયુષ્માન કાર્ડ કોણે લાવ્યું ને આવું ગુજરાત કોણે બનાવ્યું કે તમારા કાર્ડમાં તમે મફતના ફણગા મારો છો અને લોકોના જીવ જઈ રહ્યા છે. તો મારી હાથ જોડીને આમ આદમી પાર્ટી વતી એક સરકારને વિનંતી છે કે આ જે પણ આખું સ્કેન્ડલ છે, આખું પ્રકરણ છે, એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જે પણ સજા જેણે ગુનો કર્યો છે એને ઘોર સજા મળવી જોઈએ. સાથે સાથે જેટલી પણ ગુજરાતની આવી કોર્પોરેટ સેક્ટરો કે બીજી કોઈ પણ હોસ્પિટલોમાં જ્યાં સરકાર સાથે મળીને આવા મા કાર્ડમાં ખોટા ઓપરેશન થતા હોય છે અને દર્દીઓને જ્યાં મૃત્યુ થઈ રહ્યા છે, તો આ હોસ્પિટલોના લાયસન્સ અર્જન્ટ કેન્સલ કરવા જોઈએ એવી આ ભારતીય જનતા પાર્ટીને મારી હાથ જોડીને વિનંતી છે. અસ્તુ ભારત માતા કી જય.